સૌરાષ્ટ્રના રાજકારણમાં હવે બે દિગ્ગજ લેઉવા પાટીદાર નેતાઓ વચ્ચે જામ્યું છે શીતયુદ્ધ। ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે આર પારની રાજનીતિ જોવા મળી રહી છે। રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની અપીલ હવે વિવાદોનું કેન્દ્ર બની છે, જેમાં ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની ખોડલધામની પત્રિકા વાયરલ થઈ હતી, જેને લઈને હવે બંને દિગ્ગજો વચ્ચે બદલાની રાજનીતિ શરૂ થયાની ચર્ચા છે। ઇફકોની ચૂંટણીમાં ભાજપનું મેન્ડેટ હોવા છતાં બિપિન ગોતાને જયેશ રાદડિયાએ હરાવ્યા હતા, તો ખોડલધામનો રાજકીય ઉપયોગ ન કરવા અંગે જયેશ રાદડિયાએ ટકોર પણ કરી હતી। સાથે જ નરેશ પટેલના ખાસ દિનેશ કુંભાડીના ફર્ટિલાઇઝરની સપ્લાય પણ બંધ કરી હતી। ઉલ્લેખનીય છે કે રાદડિયા રાજકોટ અને મોરબીની સહકારી મંડળીઓમાં પ્રભુત્વ ધરાવે છે, તો શીતયુદ્ધ વચ્ચે નરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી, જેમાં તેઓએ કહ્યું કે સરદાર પટેલ રાષ્ટ્રને કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં જ રાખવી, પણ અમે ન જ રાખી શક્યા તેનું મને દુઃખ છે। જયેશ રાદડિયા સાથે હંમેશા ખોડલધામ અને નરેશ પટેલ ઉભા રહેશે। દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો, પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખી। જે રીતે વાત ચાલી છે, જેટલું મને ખબર છે, એમાં ખોડલધામ તરફથી કોઈ દ્વેષ નથી, કોઈ રાગ નથી, કોઈ વાંધો નથી, અને જ્યારે પણ આગેવાનો નક્કી કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ, અમે તો દરેક સમાજની સાથે રહી છીએ, તો ઘરમાં તો કઈ હોય જ નહીં ને, ઘરમાં તો સમાધાન જ હોય। બિલકુલ શક્ય છે, બહુ મોટો સમાજ છે, ખૂબ જ, અને આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો, 10 વર્ષ પહેલાની પરિસ્થિતિ શું હતી, આજની પરિસ્થિતિ શું છે, એમાં આ બધું શક્ય છે, મનુષ્ય સ્વભાવ છે, આવું ચાલતું રહેવાનું। પણ અમે ખોડલધામ તરફથી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી। જ્યારે પણ આજે આપનો બર્થડે છે તો કહેશો કે જયેશભાઈ રાદડિયા સાથે મને કોઈ વાંધો નથી? બિલકુલ, મને કોઈ પણ જાતનો વાંધો નથી। જયેશ, હું તો એમ કહીશ, યુવા નેતા છે પાટીદાર સમાજના, અને એને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઉભા છે। એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈને જરૂર નથી, અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઉભા માટે તૈયાર છીએ। સંવાદદાતા શનિ મૈયર ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। શનિ, ઇફકોની ચૂંટણી સતત ચર્ચામાં રહી, ચર્ચિત ચૂંટણી પરિણામો સામે આવી ગયા, પરંતુ હવે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે જે શીતયુદ્ધની ચર્ચાઓ છે તે ફરી એક વખત એરણે આવી છે। સંવાદદાતા સાથેનો સંપર્ક કપાઈ રહ્યો છે, પરંતુ ફરી એક વખત આપને જણાવીશું કે આ સમગ્ર જે મામલો છે તે ઇફકોની ચૂંટણીથી જ ચર્ચામાં આવ્યો છે, પરંતુ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એક ઓડિયો ક્લિપ સામે આવી હતી, અને ત્યારબાદ જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે વિવાદોનું મૂળ સ્થપાયું હોય તેવી ચર્ચા જે છે તે જોર પકડી રહી છે। આ તરફ સૌરાષ્ટ્રમાં દિગ્ગજ લેઉવા પાટીદાર આગેવાનો વચ્ચે કોલ્ડ વોરના સમાચાર વચ્ચે ખુલાસા અને પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે।